રાધનપુરમાં થયેલા ફાયરિંગ કેસમાં પાટણ એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં મુખ્ય આરોપી આનંદ દેસાઈ અને મિર્ત ઉર્ફે ભોલોનો પણ સમાવેશ થાય છે. ગત 11 ડિસેમ્બર 2024ના રોજ વહેલી સવારે 4 વાગે રાધનપુરમાં પ્રકાશ રબારીના ઘરે 6 જણાએ હુમલો કર્યો હતો. આરોપીઓએ લોખંડની ટોમી, રિવોલ્વર અને ધારિયાથી ઘરના દરવાજા, બારીના કાચ તોડ્યા હતા અને ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. મિત ઉર્ફે ભોલાએ રિવોલ્વરથી ફાયરિંગ પણ કર્યું હતું. તપાસમાં ખુલ્યું કે આ હુમલો 60 લાખ રૂપિયાની વસૂલાત માટે કરવામાં આવ્યો હતો. પોલીસે વિપુલ ઉર્ફે વલણ રબારી, અક્ષય ઉર્ફે અક્કી રબારી, મહેશ રબારી, આનંદ દેસાઈ અને મિત ઉર્ફે ભોલા દેસાઈને પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી એક રિવોલ્વર, સ્કોર્પિયો ગાડી અને સ્વિફ્ટ કાર કબજે કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે મુખ્ય આરોપી આનંદ દેસાઈએ પોતાની હાજરી છુપાવવા માટે પાટણમાં સીસીટીવી કેમેરામાં દેખાવાનું કાવતરું રચ્યું હતું. તમામ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) હેઠળ અટક કરી રાધનપુર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે. 11મી ડિસેમ્બરના રોજ રાધનપુર ખાતે વહેલી સવારે ફરિયાદી શ્રી પ્રકાશભાઈ કરશનભાઈ રબારી ઉર્ફે પીકેના ઘર ઉપર એમને ઓળખીતા અને એમને પૈસાની લેતી દેતી બાબતે બંદૂક ચાલતી હોય માહિર ઉર્ફે આનંદ રબારી અને મિત ઉર્ફે ભોલા રબારીએ તેમના ઘરે એક સ્કોર્પિયો ગાડીમાં અન્ય ઈસમો સાથે આવી ઘરની તોડફોડ કરી ફાયરઆર્મ્સનો ઉપયોગ કરી ફાયરિંગ કરી અને ગુનો આચરેલ હોય, જે અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલ. આ ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલ અને ફાયરઆર્મ્સનો ઉપયોગ થયો એ સમાજ માટે ગંભીર ઘટના હોય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડે સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબ નાઓએ એલસીબી અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના કરેલ કે આ ગુનાના આરોપીઓ છે એ ગુનો કરી નાસ્તા ફરતા હોય તેમને સત્વરે શોધી કાઢી અને ધરપકડ કરી. આ ગુનાના આરોપીઓ છે એ સાતીર દિમાગના હતા અને આમણે ગુનાની તપાસને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક એવા પણ બાબતો એમણે અપનાવી હતી કે જેના કારણે ગુનાની તપાસને અસર થાય, પરંતુ પોલીસે આમને ટેકનિકલ સર્વેલન્સમાં નાખી અને આમના મોબાઈલ નંબરો વગેરે મેળવી અને આમના જે લોકેશન્સ વગેરે કઢાવી અને ત્યારબાદ જે હ્યુમન સોર્સ પણ કામે લગાડવામાં આવેલ અને અંતે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉનાગર સાહેબ અને જે આર.કે. પટેલ સાહેબ છે આમના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ કામ કરનાર અમારા પોલીસ કોન્સ્ટેબલ રોશનીબેન અને કુંદનભાઈએ સચોટ એક માહિતી મેળવેલ કે આ જે આરોપીઓ છે એ ગુનો કરી નાસ્તા ફરે છે એ પાટણ શહેર વિસ્તારમાં આવનાર છે અને એમની પાસે અત્યારે એક સ્વિફ્ટ ગાડી પણ છે, જેથી પીઆઈશ્રીએ પોતાની તમામ ટીમને એક સાથે રાખી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કામના જે આરોપીઓ છે વિપુલ ઉર્ફે વલણ રઘુભાઈ રબારી, અક્ષય ઉર્ફે અક્કી અમૃતભાઈ રબારી બંને રહે નાગલપુર, મહેશભાઈ ગેમરભાઈ રબારી રહે કનોડા બેચરાજી, માહિર ઉર્ફે આનંદ અમૃતભાઈ રબારી કનોડા જિલ્લો મહેસાણા અને મિત ઉર્ફે બોલો ધીરુભાઈ દેસાઈ રહે વડુ સરસ્વતી અને ગઈકાલે શોધી કાઢી અને એમની ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીઓ પાસેથી યુએસએ મેડની એક રિવોલ્વર મળી આવેલ છે. વાહનોમાં ગુનો કરતી વખતે વાપરેલી સ્કોર્પિયો ગાડી અને સ્વિફ્ટ ગાડી કબજે કરવામાં આવેલ છે. આમ કુલ મુદ્દામાલ છે 12,10,000નો કબજે કરી અને આ તમામ આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપતા વધુ તપાસ અર્થે રાધનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરે આમનો કબજો મેળવી અટક કરી અને હાલમાં આગળની તપાસ ચાલુમાં છે.